આજ તો હાર કે પાર. તો વાત જાણે એમ છે કે 4-5 દિવસથી લાઈટ લબાકા મારે, આવતી નથી ને જાતી નથી. ઊંચા ઝાડ કાપવા માટે લાઈ લીધું દાંતેડા વાળો ઓકડો. સાયન્સ વાળી ફિલિંગ લઈને હું ને રાજુ લાગી ગયા ઝાડ કાપવા માટે. હરમ મૂછો એડ્યો હોય તો પણ હારું લગાડવા બોલવું પડે. ઝાડ તો બધા કપાઈ પણ વધા કરવા માટે આપણે લઈ લીધું પકડ ને વાયર. કોક હારું કામ કરવા જાય તો વચ્ચે પનોતી નડવાની જ. અડધો કલાક ખોટી. લેબડાની ડાળમાં તે ભમરામાં તે બેઠું રે. સુબાબેન બજેટ બહાર જતા એટલે મેં જ ગઈ લીધું. અમુક બળવા વાળા કહેશે કે તો દેશી મત છે. પાપાની પરી એટલે એમાં મોડે એવું નથી, ક્યારેક ક્યારેક માનો મગરમચ્છ પણ આવી કરતું જ કરી નાખે. લાઈટ હરકી કરવા માટે વચ્ચે બાધારૂપ થતું હતું મધ, એટલે એને ઉડાડવું એ જ માત્ર એક ઉપાય હતો. કારીગર તૈયાર. કામ કરતા કરતા ગરમી બહુ વધી ગઈ એટલે કોકના પૈસે ખાઈ લીધી ફેફસી. ભાવાના જ પૈસા હતા એટલે વધારે કોઈ કેવું નથી. પનોતી તો ગઈ એટલે ડીપી થી લંગરી ઉતારી દઈએ. ડીપી થી લઈને ધોબલાના દરેક વાયર કમ્પ્લીટ કરી નાખ્યા. મધ ખાવું હોય તો આવું નાનું મોટું કામ કરવું પડે. એક કારીગર ઓછો પડતો ને તો બીજો બોલાયો. જિંદગીમાં સફળ થવા માટે બધા આમ જ ટેકો આપે છે, પણ હું આ મધ ઉતારવા વાળા ને અમે બધા મધ ખાવા વાળા. મધ તો જયારે ઉતરવું હોય ત્યારે ઉતરે, પણ મને તો ટેસ્ટ લેવા દો. ફાઇનલ ટ્રાય. લેબડા ડાળ ઉપર ભમરા મધ હોય કે ન હોય, પણ મારા માથા ઉપર એક મધમાખી જરૂર છે. મધ ઉતારવામાં એટલી વાર લાગી કે હવે તો અમને થવા લાગ્યું કે મધ ઉતારે છે કે મધ બનાવે છે. ભૂંડો લાગે, હવે રહેવા દે. થોડુંક ભય પડ્યું ને થોડુંક ઉપર ઉડ્યું. મને નાઠવા દે ને કે હોજવાડ દે. બીક લાગે બીક. મધ લેવા વાસણ. ઘણા સંઘર્ષ પછી મધ તો ઉતરી ગયું, પણ આ શું? મહેનત કરે મૂર્ખા અંડા ખાય ફકીર. અલે હે ગોમના દિયોર ઉભો રા. ફાઇનલી મધ ઉતારવા વાળાને હું છેલ્લે આલ્યું, પણ આપણે આમ કોઈ દાડો નહીં કોઈ દાડો ખોય એટલે પછી લાકડા ના છોડે. મધનું કામ તો કમ્પ્લીટ કરી લીધું. હવે આપણે ચડાવી દઈએ ડીપીએ લંગરિયા. ફાઇનલી મીટર લીલું થઈ ગયું. લાઈક ને ફોલો કરતા જાજો.